સંદીપ તેની માતાને વૃદ્ધાશ્રમ લઈ ગયો ત્યારે તેને એક રાત ત્યાં રોકાવું પડ્યું. અચાનક રાત્રે કોઈને દબાયેલો અવાજ સંભળાયો. જેવો સંદીપ જોવા ગયો ત્યાંનું દ્રશ્ય જોઈને તે સદબત થઈ ગયો. શહેરમાં જાણીતા વૃદ્ધાશ્રમ દિવ્ય ધામનું દ્રશ્ય હતું. જ્યાં 40 વર્ષનો સંદીપ તેની 75 વર્ષની માતાને મૂકવા આવ્યો હતો. રિસેપ્શન પર બેઠેલી પૂજા અને સંદીપ વચ્ચે બોલચાલી ચાલી રહી હતી. જુઓ મેડમ, મારી વાત સમજવાની કોશિશ કરો. મારી પાસે એટલો સમય નથી કે હું ફરીથી મારી માતાને અહીં લાવી શકું, એટલે તમે આજે જ તેમને પ્રવેશ આપી દો. જો તમે કહો તો હું હમણાં જ 1 લાખનો ચેક કાપીને તમને આપી દઉં. બસ તમે મારી માતાને અહીં રાખી લો. અરે સર, હું તમને એકવાર કહી ચૂક્યું છું ને કે કોઈ પણ હાલતમાં તમારી માતાને આજે પ્રવેશ આપી શકાશે નહીં. આ વૃદ્ધાશ્રમના સંચાલક હાલ શહેરમાં બહાર ગયા છે અને કાલે સાંજ સુધીમાં પાછા ફરશે. એટલે તમે અત્યારે જાઓ અને કાલે તમારી માતાને લઈને આવજો. રિસેપ્શન પર બેઠેલી પૂજાએ કહ્યું તો સંદીપ મુશ્કેલીથી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખીને બોલ્યો, અરે મેડમ, હું તમારી વાત સમજુ છું, પણ મારી પણ મજબૂરી છે. અમે બહુ દૂરથી આવ્યા છીએ. 3 દિવસ પછી મારી અમેરિકાની ફ્લાઇટ છે. હજી તો મારે બધી તૈયારીઓ કરવાની છે. કૃપા કરીને મારી પરિસ્થિતિને સમજવાની કોશિશ કરો. આ બધી વાતો ચાલી રહી હતી ત્યાં સંદીપનો મોબાઈલ રણક્યો. તેના બોસનો ફોન હતો. હેલો જી સર, સંદીપે કહ્યું તો બીજી તરફથી અવાજ આવ્યો, મિસ્ટર સંદીપ, તમે હજી સુધી મને ડોક્યુમેન્ટ ઈમેલ નથી કર્યા. જ્યારે તમે કહ્યું હતું કે આજે બપોર સુધીમાં તમે બધા ડોક્યુમેન્ટ ઈમેલ દ્વારા મોકલી દેશો. જી સર, હું હમણાં જ કરી દઉં છું, સંદીપે ગભરાઈને કહ્યું તો તેના બોસ બોલ્યા, પણ મિસ્ટર સંદીપ, તમે તમારા કામ પ્રત્યે આટલા બેદરકાર કઈ રીતે હોઈ શકો છો? ના સર, ખરેખર હું કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. હું હમણાં જ આ પહેલાં કે સંદીપ પોતાના સફાઈમાં કંઈક કહી શકે, બીજી તરફથી ફોન કપાઈ ગયો. ચિંતા અને પરેશાનીમાં ડૂબેલો સંદીપ માથું પકડીને ખુરશી પર બેસી ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોતાના દીકરાને આ રીતે તણાવગ્રસ્ત જોઈને બાજુમાં બેઠેલા કમલાજી પણ વ્યાકુલ થઈ ગયા. સંદીપે ફરીથી પૂજાને કહ્યું, મેડમ, તમે જોઈ રહ્યા છો કે હું કેટલી મૂંઝવણમાં ફસાયેલો છું. એક તરફ પત્ની, બાળકો અને ઘરની પરેશાનીઓ, તો બીજી તરફ વિદેશની નોકરી. મારા ભવિષ્યનો સવાલ છે. મેડમ, કૃપા કરીને કંઈક કરો. તમે વૃદ્ધાશ્રમના મેનેજરને ફોન કરો. હું તેમની સાથે વાત કરું છું. જી નહીં, એ અત્યારે શક્ય નથી. મેડમનો ફોન આઉટ ઓફ રેન્જ છે. એવું કહેતા પૂજાએ અવાજ આપ્યો, વિકી અહીંયા આવ. ત્યારે 25-26 વર્ષનો એક યુવાન તેની સામે હાજર થયો. જી બોલો મેડમ. વિકી, આ બંને માટે ચા પાણી અને રાત્રે અહીં સુવાનો ઇંતજામ કહી દે. બહુ દૂરથી આવ્યા છે. ઠીક છે મેડમ, હમણાં જ કરાવી દઉં છું, કહીને વિકી પાછો અંદર જતો રહ્યો. આ સાંભળીને સંદીપ હેરાન રહી ગયો. ત્યારે જ પૂજા બોલી, જુઓ મિસ્ટર સંદીપ, જો તમે ફરીથી ના આવી શકો તો તમે બંને આજે રાત માટે અહીં જ રોકાઈ જાઓ. પણ મેડમ, મને બહુ પરેશાની થશે. અરે, મેં કહ્યું ને કે તમે રાત્રે અહીં જ રોકાઈ શકો છો. તમે રૂમ નંબર 1માં જતા રહો. કોઈ વસ્તુની જરૂર હોય તો જણાવી દેજો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પૂજાના કહેવા પર સંદીપ નાખુશ મનથી તેની માતાને લઈને રૂમમાં જતો રહ્યો. જ્યાં વિકીએ જમીન પર પથારી બિછાવીને તેમના માટે રાત્રે રોકાવાનો ઇંતજામ કરી દીધો હતો. સાહેબ, હું થોડી જ વારમાં ચા નાસ્તો લઈને આવું છું. ત્યાં સુધી તમે હાથમાં ધોઈ લો. બાજુમાં જ બાથરૂમ છે. આટલું કહીને વિકી રસોડામાં જતો રહ્યો. સંદીપ ત્યાં જ લેપટોપ લઈને બેસી ગયો અને ઝડપથી ઓફિસનું કામ પતાવવા લાગ્યો. તો કમલાજી સાથે લાવેલું પોતાનું બેગ ખોલીને બેસી ગયા અને સિલ્વર ફોઇલમાં વીંટેલી રોટી કાઢીને બોલ્યા, ખબર છે બેટા, મેં સવારે વહેલા ઉઠીને જ મારા અને તારા માટે બટેટાના પરોઠા બનાવી લીધા હતા. તને ભાવે છે ને? અથાણું પણ લાવી છું. તેની માતાની આ વાતને સંદીપે કોઈ જવાબ ના આપ્યો. તે તો પોતાના કામમાં વ્યસ્ત હતો. પછી કમલાજી બોલ્યા, સારું, કંઈ વાંધો નહીં, હું જ તને મારા હાથેથી રોટી ખવડાવી દઉં છું. ના જાણે આ પછી ક્યારે આ સુખ મળશે કે નહીં. કહેતા કહેતા તેમનો અવાજ ભીનો થઈ ગયો. જેવો રોટીનો એક કોળિયો તોડીને તે સંદીપને ખવડાવવા લાગ્યા તો સંદીપ ગુસ્સે થઈને બોલ્યો, શું છે માં, તમને તો બીજું કોઈ કામ છે જ નહીં. મારે હજુ ઘણું કામ પતાવવાનું છે. તમે જ ખાઓ આ બટેકાના પરોઠા, મને હજુ ભૂખ નથી. દીકરાની આ વાત સાંભળીને કમલાજી થોડા ડરી ગયા અને ચૂપચાપ તે પરોઠા પાછા બેગમાં મૂકી દીધા. પછી બોલ્યા, ઠીક છે બેટા, તને જીવનમાં ખૂબ પ્રગતિ મળે, બહુ મોટા માણસ બનો, મારી ભગવાનને આ દુઆ છે. થોડીવાર આમ જ બેસી રહ્યા. કમલાજી પોતાના ભૂતકાળમાં વિચારવા લાગ્યા. 22 વર્ષની કમલા જ્યારે લગ્ન કરીને તેના સાસરે આવી હતી ત્યારથી જ તેને જવાબદારીઓનો બોજ નીચે દબાવી દેવામાં આવી હતી. ઘરમાં ઘણા સભ્યો હતા. એક નણદ હતી જે પોતાના પતિને લઈને પોતાના પિયરમાં જ રહી હતી. તેનો પતિ સાસુનો ખૂબ જ લાડલો હતો. આ ઉપરાંત તેના જેઠ અને જેઠાણી પણ હતા, પરંતુ જેઠાણી મોટા ઘરની હતી. જેઠ પણ ખૂબ સારી કમાણી કરતો હતો, એટલે જેઠાણી સાસુના દબદબાની બિલકુલ પરવાહ કરતી ન હતી. બસ સાસુનો રોપ કમલા પર જ ચાલતો હતો. કમલાનો પતિ એક નાની મોટી પ્રાઇવેટ નોકરી કરતો હતો. કંઈ ખાસ કમાણી નહોતો કરી શકતો. ઘરનો ખર્ચ સસરા અને જેઠની કમાણીથી જ ચાલતો હતો. આ બધાને કારણે કમલાની હેસિયત તેના સાસરે એક નોકરાણીથી વધારે નહોતી. પણ આટલું પણ પૂરતું નહોતું. લગ્નને ઘણા વર્ષો વીતી ગયા, પરંતુ કમલાનો ખોળો હજી સુધી ખાલી હતો. મનની પીડા ત્યારે વધી ગઈ જતી
જ્યારે સાસરિયા પણ તેને વાંદરી હોવાના મહેણા મારતા હતા. આખરે લગ્નના 12 વર્ષ પછી ભગવાને તેની પ્રાર્થના સાંભળી અને તેને સંતાન સુખની પ્રાપ્તિ થઈ. પરંતુ તેનો દીકરો હજુ પણ 1 મહિનાનો થયો હતો કે તેના પતિનું રોડ અકસ્માતમાં અવસાન થયું. કમલા અંદરથી સાવ તૂટી ગઈ હતી. હવે તેની જેઠાણી પણ પરિવારથી અલગ થઈ ગઈ. સાસુ સસરા પણ થોડા સમય બાદ સ્વર્ગ સિધાવ્યા. નણંદ અને નણદુએ અલગ ઘર બનાવી લીધું. કમલા તેના દીકરા સાથે સાવ એકલી રહી ગઈ. પણ તેને હિંમત ન હારી. દીકરાના ઉછેર માટે તેને લોકોના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. પણ બધું કામ કરતી વખતે પણ તે તેના દીકરાને ક્યારેય એકલો નહોતી છોડતી. આટલી મુશ્કેલીઓ સહન કરવા છતાં કમળાએ તેને ભણાવી ગણાવીને એટલો કાબિલ બનાવ્યો કે તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પછી તેની મુલાકાત રેખા નામની છોકરી સાથે થઈ. બંને એકબીજા તરફ આકર્ષાયા અને જલ્દી જ બંને લગ્ન કરવાનો નિર્ણય લીધો. રેખા આધુનિક વિચારોની છોકરી હતી. ઘરનું કામ કરવું તેને જરાય પસંદ નહોતું. ત્યાં ઘરનું બધું કામ કમળાને જ કરવું પડતું હતું. તે આખો દિવસ ફરવું, સહેલીઓ સાથે શોપિંગ કરવું કે પછી પોતાના મમ્મી પપ્પાના ઘરે જવું, આ જ તેની દિનચર્યા હતી. કોઈ દિવસ ઘરમાં રહેતી તો સહેલીઓનું મિલન પણ ત્યાં જ જામતું. આ બધું કમળાને બિલકુલ પસંદ નહોતું. પણ કહેતો કોને? વહુને સમજાવવા જતી તો બેફામ જવાબ સાંભળવામાં હતો અને દીકરો પત્નીનો દીવાનો હતો. ખેર, જેમ તેમ જીવનની ગાડી ચાલતી રહી હતી. સમય આમ જ વીતવા લાગ્યો. સંદીપ અને રેખાના લગ્નને હવે 12 વર્ષ વીતી ચૂક્યા હતા. કમળાજીને 2 પૌત્રો હતા, એક 10 વર્ષનો અને બીજો 8 વર્ષનો. બીજી બાજુ રેખાના મા બાપ અમેરિકામાં શિફ્ટ થઈ ગયા હતા. હવે રેખાએ પણ હઠ લીધી કે તેને પણ અમેરિકા જઈને રહેવું છે. ત્યાંની હાઈફાઈ લાઈફની મજા લેવી છે. સંજોગો વસાત સંદીપની કંપનીએ તેને વિદેશમાં નોકરીની ઓફર આપી. અહીંથી બમણા પગારની લાલચમાં સંદીપે પણ આ ઓફર સ્વીકારી લીધી. તેની પત્ની રેખા અને બંને બાળકો તો જાણે ખુશીથી ફૂલા નહોતા સમાતા. પોતાની માતા કમળાજીને પણ સાથે લઈ જવા માંગતો હતો, પણ તેમને વિઝા નકારવામાં આવ્યો. આનાથી સંદીપ પરેશાન થઈ ગયો કે હવે શું કરવું. બીજી બાજુ તેની પત્ની રેખા અમેરિકા જવાની જીદ પર અડી હતી. તેને સૂચન કર્યું કે હાલ માતાજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ અને 1 વર્ષ પછી ફરીથી વિઝા માટે અરજી કરીને તેમને પોતાની સાથે અમેરિકા લઈ જઈશું. પણ જો આવતા વર્ષે પણ વિઝા ન લાગ્યો તો? સંદીપે કહ્યું. તો તેના પર રેખા બોલી, અરે તો શું થયું? બલકે હું તો કહું છું કે તેમના માટે વૃદ્ધાશ્રમ જ ઠીક રહેશે. તે શું કરશે આપણી સાથે વિદેશ જઈને? અને તમારે પણ પોતાની માતા વિશે વિચારીને પરેશાનવાને બદલે પોતાના આવનારા જીવન પર ધ્યાન રાખવું જોઈએ. આ સમય વ્યવહારુ બનીને વિચારવાનો છે. લાગણીઓમાં વહીને આટલો સારો મોકો ન છોડશો. સંદીપને પણ આ વાત ઠીક લાગી અને તે પોતાની માતાને વૃદ્ધાશ્રમ મોકલવા માટે તૈયાર થઈ ગયો. ચા અને બિસ્કિટ લાવ્યો છું માતાજી. વિક્કીના અવાજથી કમલાજીની તંદ્રા ભંગ થઈ અને તે વર્તમાનમાં આવી ગઈ. કમલાજી ચાનો કપ ઉઠાવીને ચા પીવા લાગી તો સંદીપની બોલી, અચ્છા બેટા, ઓછામાં ઓછી ચા તો પી લો. શું માં, એક તો હું આટલી મુશ્કેલીમાં છું અને તમને ખાવા પીવાનું સૂજી રહ્યું છે? આજે કામ પૂરું ન કર્યું તો બોસની ખરાબ વાતો સાંભળવા મળશે અને અહીં ઇન્ટરનેટની રેન્જ પહોંચતી જ નથી. રહી ખબર નહીં, આ વૃદ્ધાશ્રમવાળાઓએ પણ પોતાના નિયમ બનાવી રાખ્યા છે. હદ છે. આટલું પણ નથી સમજતા કે કોઈ વૃદ્ધ છે કે બીજા શહેરથી આવ્યું છે. આ લોકોને વૃદ્ધને સારો આપવો જોઈએ. પણ અહીં તો એક બાજુ વૃદ્ધાશ્રમના મેનેજર ફરવા નીકળ્યા છે તો બીજી બાજુ જે મેડમ અહીં બેઠી છે તે અમારી વાત સાંભળવા તૈયાર જ નથી. ત્યારે સંદીપ ગુસ્સામાં આવીને આ બધી વાતો બોલી રહ્યો હતો તે સમયે દરવાજા પર ઊભેલી એ જ મેડમ પૂજા તેમની બધી વાતો સાંભળી રહી હતી. ત્યારે અચાનક તેમને પોતાની સામે જોઈને સંદીપ પોતાની વાત પર પડદો નાખતા બોલ્યો, અરે તે તો બસ રહેવા દો મિસ્ટર સંદીપ. હું જાણું છું કે આ પ્રકારના માહોલમાં કોઈ પણ વ્યક્તિ ચીડાઈ જાય છે. તમે મારી સાથે ચાલો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. એમ કહીને પૂજા રૂમની બહાર નીકળી ગઈ. સંદીપને લાગ્યું કે કદાચ મેડમ વધુ પૈસાની માંગ કરશે એટલે બહાર નીકળતા જ બોલ્યો, જુઓ મેડમ, જો તમે કહો છો તો હું 1 લાખને બદલે 1.5 લાખનો ચેક કરી દઉં છું. ત્યારે પૂજા બોલી, ના મિસ્ટર સંદીપ, પૈસાની તો વાત જ નથી. મને તો આ વાતથી નવાઈ લાગે છે કે બાળપણમાં તમારા પાછળ તમારી માએ ખબર નહીં કેટલાય જરૂરી કામ છોડ્યા હશે, કેટલી રાતો જાગીને વિતાવી હશે અને તમે તેમના માટે એક રાત પણ નહીં રહી શકતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ સાંભળીને સંદીપની આંખો શરમથી ઝૂકી ગઈ તો પૂજા બોલી, ચાલો હું તમારી આ સમસ્યાઓનું પણ હલ કરી દઉં છું. હું તમારી માતાજીને અત્યારે જ એડમિશન અપાવી દઈશ. પણ શું મેડમ? પણ મિસ્ટર સંદીપ, તમારે મારું એક નાનું કામ કરવું પડશે. મેડમની આ વાત સાંભળીને સંદીપ તેમને પ્રશ્નસૂચક નજરથી જોવા લાગ્યો તો પૂજા બોલી, હા, વૃદ્ધાશ્રમમાં રામલાલ નામના એક વૃદ્ધ વ્યક્તિ રહે છે. તમારે માત્ર તેમનો પૌત્ર બનવાનો ઢોંગ કરવો પડશે. આ સાંભળીને સંદીપ આશ્ચર્યચકિત થઈ ગયો. પછી પૂજા બોલી, લગભગ 10 વર્ષ પહેલાં તેમનો દીકરો તેમને અહીં છોડીને ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો પોતાની પત્ની અને દીકરાને લઈને. ત્યારથી લઈને આજ સુધી તે પોતાના પૌત્રને મળવા માટે તળસી રહ્યા છે.
તેમને આશા છે કે એક ને એક દિવસ તે તેમને મળવા જરૂર આવશે. પણ મિસ્ટર સંદીપ, આજે તેમની તબિયત બહુ ખરાબ છે. મને નથી લાગતું કે હવે તેમની પાસે વધુ સમય છે. જો થઈ શકે તો અમારું આ નાનું કામ કરી દો. માત્ર એક નાટક જ તો છે, પણ વિચારો, પોતાના પુત્રને એક નજર જોવા માટે પળે પળ તલસતી તેમની આંખોને કેટલો સંતોષ મળશે. તમે મારું આ કામ કરી દો, હું તમારી માતાજીને અત્યારે એડમિશન અપાવી દઈશ. આ વાત સાંભળીને સંદીપે કહ્યું, પણ મેડમ, મને તો તેમના પૌત્ર વિશે કંઈ જ ખબર નથી. તેનું નામ શું છે? તે તેમને શું કહીને બોલાવે છે? અરે મિસ્ટર સંદીપ, તમારે તેમને કંઈ જ કહેવાની જરૂર નથી. બસ એટલું યાદ રાખશો કે તેમના પૌત્રનું નામ હનુમાન છે. હવે તમે મારી સાથે ચાલો. એમ કહીને પૂજા તેને રામલાલજીના રૂમમાં લઈ ગઈ. રામલાલજીના પલંગ પાસે રાખેલી ખુરશી પર ત્યાં જ આશ્રમમાં રહેતા તેમના એક વૃદ્ધ મિત્ર બેઠા હતા. રામલાલ ડૉક્ટરે કહ્યું કે દવા સમયસર લેવાથી તબિયત સારી થઈ જશે. રામલાલજીના મિત્રે કહ્યું તો ધ્રુજતા અવાજે રામલાલજી બોલ્યા, કેટલી વાર ભગવાનને પ્રાર્થના કરું છું કે મને ઉઠાવી લે, પણ મોત છે કે જે બોલાવાથી પણ નથી આવતું. ખબર નહીં કેમ ઈશ્વરના કાને જૂ પણ નથી સરકતી. રામલાલજીના દિલમાં છુપાયેલું દર્દ તેમના શબ્દ દ્વારા બહાર આવવા લાગ્યું. સારું રામલાલ, હું થોડી વારમાં આવું છું, કહીને તેમના મિત્ર ત્યાંથી ઉઠીને જતા રહ્યા. દરવાજા પર ઊભેલો સંદીપ રામલાલજીની બધી વાતો સાંભળી રહ્યો હતો. ત્યારે જ પૂજા સંદીપને લઈને અંદર આવી. સંદીપે જોયું કે પલંગ પર એક વૃદ્ધ હાડપિંજર સ્વરૂપે પડ્યા હતા. ગાલ ઊંડાણમાં દબાયેલા હતા. બેજાન આંખો જાણે ચીસો પાડીને તેમના દુઃખ અને પીડાની કહાની કહી રહી હતી. પરંતુ તેમની આવતી જતી શ્વાસ તેમના જીવંત હોવાનો પુરાવો આપી રહી હતી. તેમની પાસે જઈને પૂજા બોલી, બાબા બાબા, જુઓ તો કોણ આવ્યું છે તમને મળવા. ત્યારે રામલાલજીએ પોતાની આંખો ધીમેથી ખોલીને બોલ્યા, કોણ છે બેટી? તો પૂજાએ કહ્યું, જુઓ બાબા, તમારો પૌત્ર પવન આવ્યો છે. શું મારો અનમન આવી ગયો? કહેતા જ બાબાની આંખોમાં એક ચમક આવી ગઈ. હા બાબા, તમારો પૌત્ર ઓસ્ટ્રેલિયાથી ખાસ તમને મળવા આવ્યો છે. મારો પૌત્ર આવી ગયો મને મળવા? આટલા દિવસ તને મારી યાદ ના આવી? કેટલો મોટો થઈ ગયો રે તું. તેમની તરફ જોતા જ રામલાલજીના વૃદ્ધ શરીરમાં જાણે પ્રાણ પાછા આવી ગયા હતા. પૂજાએ તેમને ટેકો આપતા પલંગ પર બેસાડ્યા અને બોલી, બાબા, કાલ તમારા પૌત્રની પાછી જવાની ફ્લાઇટ છે, એટલે આજે તમે તેની સાથે મન ભરીને વાતો કરી લો. પૂજા રૂમની બહાર ગઈ તો સંદીપ પાસે રાખેલી ખુરશી પર બેસવા લાગ્યો. ત્યારે જ રામલાલજી બોલ્યા, ત્યાં નહીં બેટા, અહીં મારી પાસે બેસ. સંદીપ કંઈ જ અસહજ અનુભવી રહ્યો હતો, પરંતુ પછી તેને પૂજાએ કહેલી વાત યાદ આવી તો તે ચૂપચાપ તેના પલંગ પર બેસી ગયો. મને વિશ્વાસ હતો હનુમાન બેટા, એક દિવસ તું જરૂર આવશે. કદાચ ભગવાન મારા શરીરમાંથી પ્રાણ એટલે જ નહોતા કાઢી રહ્યા. તને જોવા માટે જ હું હજી સુધી જીવતો હતો. પરંતુ બેટા, તું કાલે જ પાછો જતો રહીશ. કેટલા વર્ષ મેં તારી રાહ જોઈ છે, અને મળવા માટે ફક્ત થોડી જ પળ છે. બોલતા બોલતા જ રામલાલજી હાંફવા લાગ્યા, પરંતુ પૌત્રને મળવાનો ઉત્સાહ એટલો હતો કે બધી નબળાઈ ભૂલીને ફરીથી વાતો કરવા લાગ્યા. સારું, એક વાત કહે બેટા, તારા પપ્પાનો શું હાલ છે? તેને ક્યારેય મારી યાદ નથી આવતી? કેટલા વર્ષ થઈ ગયા તેને જોયાને? પણ આ વાત સાંભળીને સંદીપ કંઈ બોલી ન શક્યો. પછી રામલાલજી બોલ્યા, તારી મમ્મી તો ઠીક છે ને? હા હા દાદાજી, બધા લોકો ઠીક છે. ખબર છે બેટા, એ વૃદ્ધાશ્રમમાં ઘણીવાર લોકો મીઠાઈ વેચવા આવતા રહે છે. કાલે પણ કોઈના પૌત્રનો જન્મદિવસ હતો, તો તેમણે વૃદ્ધાશ્રમના બધા લોકોને જલેબી વેચી. તે જ ક્ષણે મારી આંખો સામે તારા બાળપણની તસવીર નાચવા લાગી. એમ કહેતા રામલાલજીએ પાસે પડેલી એક નાની વાટકી ઉઠાવી, જેમાં એક જલેબી રાખી હતી, અને સંદીપને આપતા બોલ્યા, બેટા, આ જલેબી મેં તારા માટે રાખી હતી. સંદીપ અનિચ્છાથી તે જલેબી ઉઠાવી. પછી રામલાલજીના સુકાઈ ગયેલા ચહેરા પર હળવી સ્માઇલ આવી અને બોલ્યા, બેટા, તને યાદ છે ત્યારે તું નાનો હતો ને? ત્યારે આખો દિવસ મારી આસપાસ જ ફરતો રહેતો હતો. તને જલેબી ખાવી ખૂબ જ ગમતી હતી, પરંતુ તારી મમ્મી તને વધારે જલેબી ખાવાની ના પાડતી હતી. એટલે દરરોજ સાંજે પાર્કમાં ફરવાને બહાને તું મારો હાથ પકડીને બજાર લઈ જતો હતો અને મીઠાઈવાળાની દુકાનથી જલેબી ખાતો હતો. તે દરમિયાન તું એક પળ માટે પણ મારો હાથ નહોતો છોડતો, અને તે પછી તે મારો હાથ એવો છોડ્યો કે પછી ક્યારેય પકડ્યો જ નહીં. પોતાના વૃદ્ધ ધ્રુજતા હાથો તરફ જોતા રામલાલજીએ કહ્યું. તો સંદીપ બોલ્યો, નહીં દાદાજી, એ વાત નથી. હકીકતમાં જીવનમાં પરેશાનીઓ જ ખૂબ છે, પણ તો પણ જુઓ, હું તમને મળવા આવ્યો છું ને. પરંતુ કામને પણ તો સમય આપવો જ પડે છે ને દાદાજી. જ્યારે પોતાના કામને સમય આપવાની કોશિશ કરીએ તો સંબંધોને સમય નથી આપી શકતા, અને જો સંબંધો પર ધ્યાન આપીએ તો કામ છૂટવા લાગે છે. હા બેટા, ભૂલ તો અમારી છે. અમે કામના ભારને સંબંધ સમજીએ છીએ અને સંબંધોને ભાર. આ સાંભળીને સંદીપ નજર નીચી કરીને ચૂપચાપ બેસી રહ્યો. દોસ્તો, જલ્દીથી કહાની વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી રામલાલજી બોલ્યા, પણ બેટા, મને ખુશી છે કે ઓછામાં ઓછું તું મને મળવા તો આવ્યો. એક વાત તો કહે, તારા લગ્ન થઈ ગયા કે શું? રામલાલજીના આ સવાલ પર સંદીપ વિચારમાં પડી ગયો.
મનમાં વિચાર આવ્યો કે જો હા કહું તો દાદાજી પોતાની પુત્રવધુ વિશે પૂછવા લાગશે. શું થયું બેટા, કયા વિચારમાં પડી ગયો? તારા લગ્ન થયા કે નહીં? રામલાલજીએ પૂછ્યું તો સંદીપ બોલ્યો, અરે નહીં દાદાજી, મારા લગ્ન નથી થયા. સારું, તો કોઈ છોકરી પસંદ કરી રાખી છે તે? અરે નહીં દાદાજી, તમે પણ કેવી વાતો કરી રહ્યા છો? પણ બેટા, હવે તો મારાથી છુપાવીશ? તારા બાપનો પણ બાપ છું હું. કહેતા જ અચાનક તેમનો અવાજ ફરીથી ધ્રુજવા લાગ્યો અને આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. પછી થોડા સમય બાદ બોલ્યા, હજી સુધી તો તારા પિતાની સુગંધ પણ મારા મગજમાંથી નથી ગઈ, પણ તે મને છોડીને ચાલ્યો ગયો. પરંતુ બેટા, તું મારી એક વાત માનીશ? હા દાદાજી, જણાવો. બેટા, તારા પિતા તો મને એકલો છોડીને ચાલ્યો ગયો હતો, પણ તું ક્યારેય પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં એકલા ન છોડતો. વૃદ્ધાશ્રમમાં જ્યારે એક માણસ એકલો રહી જાય છે તો તેનું જીવન એક સજાથી વધારે કંઈ જ નથી રહેતું. આ ફક્ત મારી એકલાની વાર્તા નથી. એ વૃદ્ધાશ્રમમાં કેટલા એવા વૃદ્ધો છે જેમના દીકરા દીકરીઓ, વહુઓ, પોત્રો પોત્રીઓ બધા છે, પણ તેમ છતાં તેમનું પોતાનું કોઈ નથી. જીવનના પડાવ પર આવીને બધા સંબંધો મિથ્યા લાગે છે. એ રહેતા વૃદ્ધ લોકોના હૃદયમાં પરિવારની યાદો દિવસ રાત સૂળની જેમ ભોકાય છે. હમણાં જ સંદીપ અને રામલાલજી વાતો કરી રહ્યા હતા કે સંદીપનો મોબાઈલ રણક્યો. તેને જોયું તો તેની પત્ની રેખાનો ફોન હતો. પછી તે બોલ્યા, સારું દાદાજી, હવે તમે સૂઈ જાઓ. સવારે એરપોર્ટ જતા પહેલાં હું તમને મળવા આવીશ. હા બેટા, તું પણ થાકી ગયો હોઈશ, જઈને સૂઈ જા. ભગવાન તને દુનિયાની બધી ખુશીઓ આપે. સંદીપે બાબાના પગ સ્પર્શીને આશીર્વાદ લીધા અને ભારે પગલે દરવાજા તરફ આગળ વધ્યો. પણ જેવો તે દરવાજાની બહાર નીકળ્યો તે જ સમયે તેને એક દબાયેલી હૃદય ધરાવક ચીખ સંભળાઈ. તે અવાજે તેના દિલને ભયભીત કરી દીધું. કોઈ અશુભ ઘટનાની આશંકાથી તેને પાછળ ફરીને જોયું તો રામલાલજી પોતાના પલંગ પર બેભાન થઈને પડી ગયા હતા. સંદીપ ઝડપથી તેમની પાસે ગયો, તેમને હલાવ્યા, પણ તેમના પ્રાણ પંખીરું ઉડી ચૂક્યા હતા. તે વૃદ્ધ વ્યક્તિ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં તેમની આવી હાલત જોઈને સંદીપની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે તરત જ મેડમ પૂજાને અવાજ આપ્યો અને રામલાલજી વિશે જણાવ્યું. ઘણો સમય સુધી સંદીપ ઉદાસ થઈને બહાર જ બેસી રહ્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે ફરીથી તેનો ફોન રણક્યો. સંદીપે ફોન ઉઠાવ્યો તો તેની પત્ની બોલી, અરે આટલી વાર કેમ લાગી? તમે તો મમ્મીજીને વૃદ્ધાશ્રમ મૂકવા ગયા હતા ને, તો હજી સુધી આવ્યા કેમ નહીં? અરે શું છે ને રેખા, એ વૃદ્ધાશ્રમની સંચાલિકા હાજર નહોતી, જેના કારણે મમ્મીનો એડમિશન થઈ શક્યો નહોતો, એટલે હું. ત્યારે સંદીપની વાત કાપતા તેની પત્ની રેખા બોલી, અરે ગજબ કરો છો તમે. આજે એડમિશન નહોતું થયું તો કાલે થઈ જાત. તેના માટે તમારે ત્યાં રોકાવાની શું જરૂર હતી? તમારા મમ્મીને ત્યાં મૂકીને પાછા આવી જવું જોઈતું હતું. 3 દિવસ પછી અમારી ફ્લાઇટ છે અને તમે ત્યાં તમારી મમ્મી પાસે બેઠા છો. આ તું કેવી વાતો કરી રહી છે રેખા? તે મારી મમ્મી છે, તેમને એમ કેવી રીતે છોડીને આવતો રહું? હું સવારે વહેલો અહીંથી નીકળી જઈશ. એમ કહેતા કહેતા સંદીપે ફોન કાપી નાખ્યો. પછી જ્યારે તે પોતાની મમ્મી પાસે રૂમમાં ગયો તો તેની ઉદાસ જોઈને કમલાજીએ પૂછ્યું, શું થયું સંદીપ બેટા? કોઈ તકલીફ છે કે શું? આટલી વાર કેમ લાગી? કંઈ નહીં મમ્મી, બેસીને થાકી ગયો હતો તો પછી હું બસ બહાર ફરવા જતો રહ્યો હતો. સારું મમ્મી, મેડમ મને બહાર હોલમાં બોલાવે છે. હોલમાં શા માટે બેટા? કમલાજીએ પૂછ્યું તો સંદીપ બોલ્યો, જમવા માટે મમ્મી. આ આશ્રમનો એક નિયમ છે કે અહીં બધા લોકો એકસાથે બેસીને જમે છે. હા બેટા, તે તો સવારથી ખાધું જ નથી, ભૂખ લાગી હશે. ચાલ જઈને જમી લે. સંદીપ પોતાની મમ્મી સાથે બહાર હોલમાં આવ્યો, જ્યાં એક મોટી ડાઇનિંગ ટેબલ પર જમવાનું રાખેલું હતું. એક પછી એક બધા વૃદ્ધો ત્યાં આવીને બેસવા લાગ્યા. કેટલાક વૃદ્ધો તો ચાલવામાં સમર્થ હતા, ત્યારે કેટલાક વૃદ્ધો એવા હતા જે શરીરથી પૂરી રીતે લાચાર થઈ ચૂક્યા હતા. વૃદ્ધાશ્રમમાં કામ કરતા કર્મચારીઓ મોટા સેવાભાવથી તેમના માટે જમવાનું પીરસીને તેમને ખવડાવી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સંદીપે મોટા ધ્યાનથી આ બધું જોઈ રહ્યો હતો. તે વૃદ્ધો પર એક નજર નાખવાથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેઓ અહીં સુખી નથી. જોકે ખાવા પીવા અને રહેવાની સુવિધા બહુ સારી હતી, પણ પોતાના બાળકોથી દૂર હોવાનું દુઃખ અને નિરાશાનો ભાવ તેમની આંખોમાં સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. બહુ મુશ્કેલીથી સંદીપે થોડુંક જમ્યું અને પાછો રૂમમાં આવીને બેસી ગયો. થોડી વાર પછી જ્યારે કમલાજી રૂમમાં આવી તો પોતાના દીકરા પાસે બેસતા બોલ્યા, શું વાત છે બેટા? તે તો ખાધું જ નહીં. મારું જમવાનું મન થયું નહીં મમ્મી, ઉદાસ સ્વરમાં સંદીપે કહ્યું અને પછી બોલ્યા, મમ્મી તમે બટેટાના પરોઠા બનાવીને લાવ્યા હતા ને, મારે તે ખાવા છે. તો કમલાજી એક મુસ્કાન સાથે પોતાના બેગમાંથી બટેટાના પરોઠા કાઢ્યા અને પોતાના દીકરાને આપતા બોલ્યા, ખબર છે બેટા, જ્યારે તું નાનો હતો ને, દરરોજ મને બટેટાના પરોઠા બનાવવાનું કહેતો હતો અને જ્યારે હું બનાવતી હતી તો કહેતો હતો, મમ્મી મને તારા હાથે ખવડાવ. ત્યારે પણ તારા હાથે ખાઉં છું તો જમવાનો સ્વાદ બમણો થઈ જાય છે, તો આજે પણ ખવડાવો ને મમ્મી. સંદીપે કહ્યું તો કમલાજી મુસ્કુરાતા તેને પોતાના હાથે ખવડાવવા લાગ્યા. પછી ભાવ વિભોર થઈને સંદીપે કહ્યું, મમ્મી
યાદ છે તમને? ત્યારે બાળપણમાં એકવાર ઉનાળાની રજાઓમાં આપણે માસીના ઘરે ગયા હતા તો હું ત્યાં શેરીના આસપાસના બાળકો સાથે સંસાર કુકડી રમતો રમ્યો. કોઈ ક્યાંક તો કોઈ ક્યાંક. હું પણ બાળકો સાથે પાસેની શેરીમાં જઈને સંતાઈ ગયો. થોડી વારમાં બાકી બધા બાળકો તો ભાગી ગયા, પણ હું ત્યાં શેરીઓમાં જ ફરતો રહ્યો. માસીનું ઘર ક્યાં છે મને ખબર જ ન પડી. તે ઘટના યાદ કરીને કમલાજી બોલ્યા, હા બેટા, ક્યાં ક્યાં નહોતી સુધી તને મેં. બપોરની સાંજ થઈ અને શાંતિ રાત, પણ તું ક્યાંય ન મળ્યો. જે દીકરાને બે પળ પણ પોતાની નજરથી દૂર થવા દેતી નહોતી, તે દીકરો ઘણા કલાકોથી ગાયબ હતો. હું પાગલોની જેમ તને અહીંથી શોધતી જતી હતી. શેરીઓમાં ભટકતા ભટકતા છેવટે અંધારામાં તું સામેથી આવતો દેખાયો. ત્યારે જઈને મારા જીવનમાં જીવ આવ્યો. હા મમ્મી, મને યાદ છે. મને જોતા જ તમે દોડતા દોડતા મારી પાસે આવ્યા હતા અને મને પોતાના હૃદયથી લગાવી લીધો હતો. કેટલું રડ્યા હતા તમે તે સમયે. વાત કરતા કરતા કમલાજી અને સંદીપની આંખોમાં આંસુ આવી ગયા. બહુ લાંબો સમય વીતી ગયો હતો મારા દીકરાને આ રીતે બેસીને વાત કર્યાને. જ્યારથી સંદીપના લગ્ન થયા હતા ત્યારથી લઈને આજ સુધી તો તે ફક્ત પોતાની પત્ની, બાળકો અને નોકરીમાં જ વ્યસ્ત રહ્યો હતો. મમ્મી પાસે બેસવાનો ન તો તેની પાસે સમય હતો, ન તો ક્યારેય તેને જરૂરિયાત અનુભવાઈ હતી. વાતો કરતા કરતા સંદીપ પોતાની મમ્મીના ખોળામાં માથું રાખીને જ સૂઈ ગયો. ઓરડાની બહાર ઊભેલા મેડમ પૂજા ઘણા સમયથી આ આખો નજારો ચૂપચાપ જોઈ રહ્યા હતા. કમલાજી ઘણા સમય સુધી તેમના માથા પર હાથ ફેરવતા રહ્યા અને પછી બેઠા બેઠા જ સૂઈ ગયા. બીજા દિવસે સવારે જ્યારે સંદીપની આંખ ખોલી ત્યારે 8 વાગ્યા હતા. ઘડિયાળ જોતા જ તે ચોંકી ગયો અને કમલાજીને જગાડતા બોલ્યો, માં, મને તો ખૂબ મોડું થઈ ગયું. ઓફિસ પણ જવાનું હતું. ઉતાવળમાં તે પોતાનો બધો સામાન બેગમાં મૂકવા લાગ્યો અને રિસેપ્શન પર બધી ફોર્માલિટી પૂરી કર્યા પછી જેવો જવા માટે તૈયાર થયો ત્યારે કમલાજી બોલ્યા, બેટા, તારું ધ્યાન રાખજે. રસ્તામાં રોકાઈને કંઈક ખાઈ લેજે, નહીં તો મને તારી ચિંતા થતી રહેશે. ઠીક છે માં, હવે હું જાઉં છું કહીને સંદીપ ત્યાંથી ઝડપથી નીકળી ગયો. ત્યાંથી તે સીધો પોતાની ઓફિસ ગયો, પરંતુ આખો દિવસ તેના મનમાં ઉથલપાથલ મચી રહી. તેને એવું લાગી રહ્યું હતું કે જાણે તે ઘણું બધું પોતાની પાછળ છોડીને આવ્યો છે. ન ઈચ્છવા છતાં પણ વારંવાર વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ લોકોના લાચાર, નિરાશ અને બેબસ ચહેરા તેની આંખો સામે આવી રહ્યા હતા. રાત્રે જ્યારે સંદીપ ઘરે પહોંચ્યો ત્યારે તે ઉદાસ હતો. ત્યારે રેખા બોલી, મૂકી આવ્યા માને વૃદ્ધાશ્રમમાં? આના પર સંદીપે હામાં માથું હલાવ્યું તો રેખા બોલી, એમ તો સારું જ થયું. આખરે ક્યાં સુધી આપણે તેમને બોજ ઊંચકીએ. સારું, તમે હાથમાં ધોઈ લો, જમવાનું તૈયાર છે. પત્નીની વાતો સાંભળીને સંદીપ આશ્ચર્યચકિત થઈ ગયો. અત્યાર સુધી તો તેનું મગજ ગૂંચવણોથી ઘેરાયેલું હતું, પરંતુ હવે કદાચ તેના મનમાં સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે તેનું આગલું પગલું શું હશે. અરે શું થયું? હજી સુધી ફ્રેશ થઈને આવ્યા નથી? જમવાનું ઠંડુ થઈ જશે, તેની પત્નીએ કહ્યું તો સંદીપ બોલ્યો, મને ભૂખ નથી અને ઉઠીને પોતાના રૂમમાં જતો રહ્યો. રાત્રે બધા લોકો સૂઈ ગયા હતા, પરંતુ સંદીપની આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. તેમ તે રાત ખૂબ મુશ્કેલીથી વિતાવી. બીજા દિવસે વહેલી સવારે સંદીપ કોઈને કશું કહ્યા વગર પોતાની ગાડી લઈને ઘરેથી નીકળી ગયો અને બરાબર 2 કલાક પછી તે જ વૃદ્ધાશ્રમની સામે ઊભો હતો જ્યાં એક દિવસ પહેલા તે પોતાની માને મૂકીને આવ્યો હતો. જેવો તે અંદર ગયો તો સામે મેડમ પૂજા ઊભા હતા. જેઓ મોટા સંતોષ સાથે તેની તરફ જોઈ રહ્યા હતા. કેટલાક વૃદ્ધ લોકો આંગણામાં ફરી રહ્યા હતા. અંદર આવીને સંદીપ અહીંથી જોવા લાગ્યો, મેડમ, મારી માતાજી ક્યાં છે? મહેરબાની કરીને તેમને બોલાવી આપો. તો મેડમ બોલ્યા, જુઓ મિસ્ટર સંદીપ, હમણાં તમારી કમલાજી સાથે વાત નહીં થઈ શકે. કેમ મેડમ? એવું શું થઈ ગયું? સારું, માં હજી સુધી સૂતા હશે. કંઈ વાંધો નહીં, હું અહીં જ બેસું છું. જ્યારે જાગશે ત્યારે તેમને મળી લઈશ. ત્યારે મેડમે કહ્યું, ના મિસ્ટર સંદીપ, તે સૂતા નથી, પરંતુ વૃદ્ધાશ્રમની કેટલીક અન્ય વૃદ્ધ મહિલાઓ સાથે નજીકમાં બનેલા મંદિરમાં પૂજા કરવા ગયા છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. હકીકતમાં તેમણે પોતાના દીકરા માટે નિર્જલા ઉપવાસ રાખ્યો છે. પોતાની તબિયત અને જીવનની પરવા કર્યા વગર તેમણે આ ઉંમરમાં પણ આટલું કઠિન વ્રત ધારણ કર્યું છે. આ સમયે તે પૂજામાં વ્યસ્ત છે. તમારી લાંબી ઉંમર અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. મેડમની આ વાત સાંભળતા સંદીપની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે તેને સામેથી કમલાજી હાથમાં પૂજાની થાળી લઈને આવતા દેખાયા. તેમને જોતા જ સંદીપ માં કહેતા તેમની તરફ દોડ્યો. આંસુથી ભીનો તેનો ચહેરો જોઈને કમલાજીને તે ઘટના યાદ આવી ગઈ જ્યારે તેમનો 8 વર્ષનો નાનો સંદીપ રસ્તો ભૂલી ગયો હતો અને માને જોતા જ માં ચીસો પાડીને તેમની તરફ દોડી આવ્યો હતો.
માં મને માફ કરી દો માં, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, મને માફ કરી દો. તમે મારા માટે શું શું નથી કર્યું. તમારા પ્રેમ અને આશીર્વાદના ભરોસે જ હું જીવનમાં એક સફળ વ્યક્તિ બની શક્યો હતો. બાળપણમાં જ માં મને 2 પળ માટે પણ એકલો છોડતી ન હતી. તે જ બહાને મેં વૃદ્ધાશ્રમમાં રહેવા માટે છોડી દીધી. લાનત છે મારા જેવી સંતાન પર. માના પગમાં પડીને સંદીપ જેટલું બોલી રહ્યો હતો તેનાથી વધુ રડી રહ્યો હતો. કમલાજીએ તેના આંસુ લૂછતા તેને ઊભો કર્યો તો સંદીપ બોલ્યો, ચાલો માં, હવે ઘરે જઈએ. ત્યારે મેડમ પૂજા બોલ્યા, પરંતુ મિસ્ટર સંદીપ, તમે એબદ ન જઈ શકો. તેમને વૃદ્ધાશ્રમમાંથી લઈ જવા માટે તમારે મેનેજર ઓફિસમાં જઈને બધી ફોર્માલિટી પૂરી કરવી પડશે. ઠીક છે મેડમ, તમે મને મેનેજર સાથે મળાવી આવો. મેડમ તેમને મેનેજરની ઓફિસમાં લઈ ગયા. ડોરમાંથી એક કાગળ કાઢીને સાઇન કરવા માટે સંદીપને આપ્યો અને સામે મૂકેલી ખુરશી પર બેસી ગયા. આ જોઈને સંદીપ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, અહીંના મેનેજર હજી સુધી આવ્યા નથી કે શું? તો મેડમ હસતા બોલ્યા, મિસ્ટર સંદીપ, આ વૃદ્ધાશ્રમની મેનેજર હું જ છું. પણ મેડમ, 2 દિવસ પહેલાં તો તમે કહ્યું હતું કે મેનેજર રજા પર ગયા છે. તો હસતા મેડમ બોલ્યા, તે બધું જૂઠ હતું અને તે જૂઠ મેં એટલા માટે બોલ્યું હતું જેથી તમે એક રાત અહીં રોકાઓ અને જુઓ કે ઉંમરના આ પડાવમાં પરિવારથી અલગ થઈને એક વ્યક્તિની હાલત શું થઈ જાય છે. અહીં આવતા બધા લોકોને હું એક તક આપું છું અને તે લોકો નસીબદાર હોય છે જેઓ આ તકને સંભાળી લે છે. સંબંધોનું પોતાનું એક મહત્વ હોય છે મિસ્ટર સંદીપ. માતા પિતા પોતાના બાળકોના જન્મ પહેલાં જ તેમનું ભવિષ્ય બનાવવા માટે પૈસા ભેગા કરવા લાગે છે, પરંતુ બદલામાં અપેક્ષા નથી રાખતા કે તેમના બાળકો મોટા થઈને તેમના વૃદ્ધાવસ્થા માટે જમા કરે, કારણ કે તે સમયે તેમને પૈસાની જરૂર નથી હોતી. તેમને જરૂર હોય છે પોતાના બાળકોના થોડા પ્રેમની, તેમના સાથની. અને જ્યારે તેમને આ મળી જાય છે તો તેમની આ અવસ્થા પણ ખુશીથી પસાર થઈ જાય છે. આ વાત સાંભળીને સંદીપ આંખોમાં આંસુ સાથે બોલ્યો, તમારો ખૂબ ખૂબ આભાર મેડમ, તમે મારા પર એક ખૂબ મોટો ઉપકાર કર્યો છે. તમારો ખૂબ ખૂબ આભાર. પોતાની માને લઈને સંદીપ જેવો વૃદ્ધાશ્રમના ગેટમાંથી બહાર જવા લાગ્યો. આ બધા વૃદ્ધો તેમને એકી ટસે જોઈ રહ્યા હતા. કેટલાક વૃદ્ધો તો તેમને બહાર સુધી મૂકવા પણ આવ્યા હતા. તે બધા વિચારી રહ્યા હતા કે કાશ તેમના જીવનમાં પણ એક એવો દિવસ આવે જ્યારે તેમનો કોઈ પોતાનો પશ્ચાતાપ અને આત્મગ્લાનિથી ભરાઈને એ આવે અને તેમને પોતાના ઘરે પાછા લઈ જાય. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેવી કમલાજી તેમના દીકરા સંદીપ સાથે ગાડીમાં બેઠા, તરત જ સંદીપ પાસે ફોન આવ્યો. અરે, સવારમાં મને કીધા વગર ક્યાં નીકળી ગયા હતા તમે? મેં તમને કેટલી વાર ફોન કર્યા પણ તમે ફોન ઉઠાવતા જ નથી. તેની પત્નીએ કહ્યું તો સંદીપ બોલ્યો, હું વૃદ્ધાશ્રમમાંથી માને લઈને પાછો આવી રહ્યો છું. શું? આ શું કહી રહ્યા છો તમે? તમે માને પાછા લાવી રહ્યા છો? અરે, તેમને રાખશો ક્યાં? આપણે તો વિદેશ જવાનું છે ને. અને હું કહી દઉં છું, વિદેશ જવાનો પ્લાન હું કોઈ પણ સંજોગોમાં રદ નહીં કરું. જ્યાંથી લાવી રહ્યા છો ત્યાં જ પાછી મૂકી આવો તેમને. રેખાએ કહ્યું તો સંદીપ બોલ્યો, બિલકુલ નહીં. હું મારી માને એકલા છોડીને અમેરિકા નહીં જઈ શકું. તમારે જવું હોય તો જઈ શકો છો. હું તમને મૂકવા તૈયાર છું, પણ મારી માને નહીં. એમ કહીને સંદીપ ફોન કાપી નાખ્યો અને મનોમન નક્કી કરી લીધું કે હવે ગમે તેવી પરિસ્થિતિ હોય તે તેની માનો સાથ ક્યારેય નહીં છોડે. તો મિત્રો, તમને વૃદ્ધાશ્રમની મેનેજરની સમજદારી કેવી લાગી? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. અને વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ આભાર. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ, શહેરનું નામ તો કોમેન્ટમાં જણાવવું જ પડશે. જલ્દીથી તમારા ભાઈ માટે કોમેન્ટમાં શહેરનું નામ, ગામનું નામ લખી દો. વિડીયો લાઇક કરીને તમને તમારા મમ્મી પપ્પાની કસમ છે મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરવી જ પડશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.